ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી પોલીસ મથકે 2023ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકીને આજીવન કદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો। વડોદરા જિલ્લા સાવલીના પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આરોપી સાવલી માતા ભાગોલ વિસ્તારમાં રહેતા સુનિલ સોલંકી એ સગીર પીડિતાને પ્રેમજાલમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબ એ આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદોમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સાવલી માતા ભાગોલ વિસ્તારમાં રહેતા આરોપી સુનિલભાઈ ઘનશ્યામભાઈ સોલંકીને દુષ્કર્મ સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ આજીવન કદની સજા અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે 2024માં અન્ય નોંધાયેલ ફરિયાદની 3 અને 5 વર્ષની સજા અને 3 અને 5,000 રૂપિયાનો દંડની સજા કરાઈ છે અને આરોપી દંડની રકમ ₹1,08,000 રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનાર પીડિતાને ચૂકવા ભલામણ કરવામાં આવી છે। સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 8/5/23ના રોજ 15 વર્ષ 8 માસની સગીરાને બગાડી ગયા બાબતની આરોપી વિરુદ્ધ ફરિયાદ બાબતનો કેસ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં પોક્સો કેસ નંબર 18/2023થી ચાલી જતા આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકી રહેવાસી માતા ભાગોળ સાવલી નાને ઇપિકો કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6 મુજબના ગુના કામે દોષિત ઠેરવીને આરોપીને ઇપિકો કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 6ના ગુના કામે ₹1 લાખનો દંડ તથા આજીવન કેદની સજા ફરમાવેલ છે તથા ઇપિકો કલમ 363 તથા 366 કામે 3 વર્ષ તથા 5 વર્ષની સજા અને 3,000 તથા 5,000નો દંડ ફરમાવેલ છે। તેમજ આરોપીને જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે વિક્ટિમ પીડિતાને નામદાર કોર્ટમાંથી વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરેલ છે। તેમજ આ આરોપી એ અગાઉ આ જ પ્રકારનો ગુનો અન્ય પીડિતા સાથે કરેલ હોય તેને અગાઉ અત્રેની કોર્ટે તારીખ 12/1/24ના રોજ પોક્સો કેસ નંબર 43/21ના કામે પણ 5 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો, જેથી દયાપાત્ર રાખવા ન હોય આરોપીને કડકમાં કડક સજા આજીવન કેદની સજા ફરમાવેલ છે।